તો છોટાઉદેપુરના પીપલેજમાં ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ જતા 50થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। એક તરફ બ્રિજ બની રહ્યો છે અને બીજી તરફ ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને નીકળવા માટે કોઈ રસ્તો બચ્યો નહોતો। તંત્ર દ્વારા ડાયવર્ઝનનો રસ્તો રિપેર ન કરાતા લોકોએ જાતે જ જેસીબી બોલાવીને રસ્તો રિપેર કરવો પડ્યો, જેમાં ગામ લોકોએ પોતાના ખર્ચે ધોવાયેલા રસ્તા વચ્ચે નાળા રાખીને રસ્તો બનાવ્યો। સાથે જ નાળા પર સેન્ટિંગની પ્લેટ રાખીને લોકો અવરજવર કરી રહ્યા છે, સાથે જ પોતાનો જીવ જોખમમાં પણ મૂકી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 8 મહિનાથી બ્રિજ બની રહ્યો છે, જેમાં ચોમાસામાં 3 વખત ડાયવર્ઝનનો રસ્તો તૂટ્યો હોવા છતાં તંત્ર દ્વારા આ સારો રસ્તો બનાવવામાં આવી રહ્યો નથી। તંત્ર આંધળું છે ને તેને આ રસ્તો દેખાતો નથી કે આ રસ્તો તૂટી ગયો છે ડાયવર્ઝનનો। ત્યારે જ લોકોને જાત મહેનત જિંદાબાદના સૂત્ર પ્રમાણે જાતે જ મહેનત કરીને અને રસ્તો બનાવ્યો, કારણ કે તેમને ખબર છે કે તંત્ર સાંભળતું નથી અને તંત્ર મુશ્કેલી સમયે મદદે આવતું નથી। લોકો પોતાની રીતે મહેનત કરે ત્યારે જ તેમને ફળ મળતું હોય છે। રતનપુરથી છોટાઉદેપુર સુધી રસ્તો જાય છે અત્યારે, પણ એમાં ત્રણેક વાર આ ડાયવર્ઝન ધોવામાં આવ્યું છે, પણ અહીંયાના કોઈ સરપંચ દ્વારા કે પછી ગામજનોના દ્વારા કોઈ આ ડાયવર્ઝનનું આયોજન કરવામાં આવેલ નહીં। તેમજ અહીં સ્કૂલના બાળકો, એમાં દૂધવાળા, ખેતીવાળા, અન્ય કોઈ કામથી નીકળવા વાળા માણસોને અહીંયા આવર જવરની બહુ અડચણ થાય છે। આ ચોમાસાની અંદર આ ત્રીજી વાર ડાયવર્ઝન ધોવાયું છે ને આ ઓંબા કોતર તરીકે ઓળખાય છે ને આ ગામમાંથી વધારથી વધારે 50 થી વધારે ગામડા તકલીફ છે। અત્યાર સુધી અમે યુવા સંગઠન તરીકે અમે ઓડિયાબાથી ભેગા થઈને આ પેલું પ્લેટોનું થી કામ ચલાવ્યું છે, પણ અત્યાર સુધી કોઈ સ્થાનિક નેતાઓ કે સ્થાનિક કોઈ માણસો અહીંયા આવ્યા નહીં। આ આંબા કોતર છે, એમાં ડાયવર્ઝન ધોવાયેલું છે 3 વખત। તેથી ગ્રામજનોને જવા માટે બહુ તકલીફ છે। તો ઓલિયાંબા ગામ, પાદરવાટ, સિમલફળિયા, માલદે, બોપા, હરવાટ, રતનપુર એમને વધારે મુશ્કેલી પડે તો 20 કિલોમીટરનો ફેરો ફરવામાં આવે છે। તેથી આ ડાયવર્ઝન અને પુલ વહેલી તકે બને એવી ગ્રામજનોની માંગ છે। છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસ અગાઉ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને નાનેજ ગામના જે આંબા કોતર છે ત્યાં પાણીના પ્રવાહ વધ્યા હતા અને જેને લઈને જે કોતર પાસે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેનું જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ધોવાઈ ગયું હતું। 5 દિવસ સુધીને આજે ડાયવર્ઝન છે તે ધોવાયું હતું। લોકો જીવના જોખમે આજે ડાયવર્ઝન ઉપરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરતા ગ્રામજનો સ્વખર્ચે જે સેન્ટિંગની પ્લેટો આવે છે તે મૂકી અને રસ્તો ઓળંગવાનું જાતે કરી રહ્યા છે। ત્યારે જે વહેલી તકે આ જે ડાયવર્ઝન બનાવવામાં આવે અને આ જે બ્રિજનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી હાલ ગ્રામજનો માંગણી કરી રહ્યા છે। 50 થી વધુ જે ગ્રામો છે તે ગામોને જોડતો આ રસ્તો છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આજે ડાયવર્ઝનનું કામગીરી જે ધોવાઈ ગઈ હતી, પરંતુ ડાયવર્ઝન બનાવવામાં ન આવ્યું હતું અને જેને લઈને ગ્રામજનો દ્વારા આજે જીસીબી મંગાવી અને સ્વખર્ચે જે ડાયવર્ઝનની ઉપર પ્લેટો નાખી અને અવર જવર માટેનો રસ્તો બનાવ્યો છે। હકીમ ઘડિયાળી, જી મીડિયા, છોટાઉદેપુર।